બતાવી અટાણે તો અમે આખી ઘેરથી નીકળીએ એટલે આરખે ગો ઘડીક વાર ન આવે તો પછી આગળની વાત તમને બતાવી પણ વિડીયા ઉપર બન્યા રહીજો તમને ખબર પડીએ કે હું કામ કરવા જાઉં હાલો તો આગળનો વિડીયો પછી આગળ બતાવી હાલો તો અમે ભગવાનનું નામ લે નીકળીએ વિડીયા ઉપર બન્યા રહીજો ના જઈએ આગળ છે જુઓ એવા અમે ઘરથી કહેતી હતી ને તો હું કાં જાહી પછી કે આગળ જેમ જવો હા SBI બેંકી પૂગેલા અમે અને વિડીયા ઉપર બનાવી છો આગળ વિડીયો તમને બતાવતી રહે કામ કરીએ અમે SBI બેંકી આવ્યા અને આકડી પાછી બેંકમાં જ્યાં અંદર નથી આવે તમને અમે કામ કરવા આવ્યા છે વેટ એન્ડ વોચ હાલો હવે જો હું આવે ગઈ તો અમે કામ કરવા બેસી આવ્યા હતા પહેલી સેલેરી આવી અને પહેલું પેમેન્ટ આજ આભાર ધન્યવાદ તો આગળ પણ આવો નવો આપતા રહીજો અને આ એકથી કંઈ શક્ય બનતું નથી કોઈ એક માણસ કાર્ય કરે તો આ તમારા બધાને સાથ છે તો હું આગળ વધે શકીશ અને તમારો હશે પણ તમારો બધાનો આગળ સાથ સહકાર રહે તો જ હું આગળ વધીશ તમારા બધાનો હાથ જોડે આભાર જો આ બેંકી ગાંતા તો તમને આ પાણી અમારું બતાવી આ પોરબંદરમાં આ કલીના પુલીથી પાણી જાય જોવે લ્યો જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી છે એકદમ પાણી જ પાણી છે તો આજ હું આ બેંકી ગઈ હતી હમણાં અને પેલો આપણી પહેલી સેલેરી આવી યુટ્યુબમાં ત્યાં તો મશીન હાલતા હતા તો કંઈ એટલું બધું ઓલું નહોતું થતું અવાજી મારો તમને નહીં તમારા સુધી આવતો હોય પણ જો આ એવું હું તમને કાં ને આથી મારો અવાજ પણ સંભળાશે તમને તો આજ પૂરા 13 મહિના થયા મેં યુટ્યુબની શરૂઆત કરી આજ પૂરેપૂરા 13 મહિના થયા તો 13 મહિનાની માલિકોરા આ પહેલી જ વાર મારે પૈસા આવ્યા તો તમારો બધાનો ધન્યવાદ કે આ બીજી વાર હું તમારે માટે પાછી બોલા હા આવે કે વાંતા એટલા બધા વાહન હાલતા હતા પાસે JCB આનથી અવાજ આવતા હતા એટલે તમારા સુધી મારો અવાજ ન પૂગ્યો હોય તો હું આ બીજી વાર તમને કાં અને જેણે મારો સપોર્ટ કર્યો અમુક યુટ્યુબર છે કે જે રમેશભાઈ છે કે જય ગોગા નામનું એનું ચેનલ છે ને બીજા એક ભાઈ છે ને અમારી બાજુમાં એક બાપુ છે એ બધાએ મારો ખૂબ સપોર્ટ કર્યો આમાં જારની મદદ માગી તાર મને મદદ એણી આપી તો તમારો પણ બધાનો આભાર ને બસ એટલું કે અને હું મારી વાણીને વિરામ આપા તો બધાય મારા વિડીયા જોતા રહીજો કે સત્સંગના વિડીયા બધા ઈજે અને કોઈ વાર કોઈ પ્રસંગના પણ વિડીયા હોય પણ તો સારું તમે જોતા રહીજો સારા સંસ્કાર તમારા જીવનમાં ઉતારતા રહીજો તો આ પેમેન્ટ આવ્યું એમાંથી થોડુંક દાન કરી થોડુંક પંખી માટે લે થોડુંક ભગવાનના વાઘા લે એક ભગવાનની મારે ગાય લેવાની છે ધાતુની એ લે અને થોડું આપણી કોઈ સાધુ સંતની દાન દે તો હું આવું બધું કરી અને 13 મહિનાની મારી પણ અખાધ મહેનત છે
માણસી મારા મણી બોલ્યું, કોઈ ન બોલ્યું, કોઈ બોલ્યું, કોઈ સાથ દીધો, બધાયનું મેં સાંભળી લીધું. અને મને આગળ જતા મને અમુક કીધે એ કીધું હતું કે તમારું આમાં કામ નહીં. તો ઝીણી મણી કીધું હોય ને, મારા વિડીયા જોતા હોય ને તો જોજો કે મેં આ બધું પાર કરી લીધું અને આજ પેલું પેમેન્ટ પણ આવે ગયું. તમે કહેતા હતા ને કે આમાં તમારું કામ નહીં, પણ માણસ કે ના કે અનેક વાર એક વાંદરાને બસા હાંભું તમે જોજો કે ઝાડ ઉપર એની ઝાડ સળવું હે ને તારી અનેક કૂદકા મારી હે ને તાર ઝાડ ઉપર ચડે જાય. તો અમે પણ એ જ રીતે કર્યું. હું બુજુર્ગ છે તો કાં છે, મારે ઘણી ટ્રાય કરવી પડી, થોડીક તકલીફ ભોગવવી પડી. તો પણ મેં આ કરી બતાવ્યું. તો તમે જોજો. અમુક મારો સાથ પણ ન દીધો, મેં અનેક વાર સાથ માંગ્યો પણ મારો સાથી ન દીધો. તોય તમારું ભગવાન સારું કરે, વાંધો નહીં. જ્યારે પણ તમે સાથ ન આપ્યો ને તાર મણી વધારે હિંમત આવી કે ના ના મારે કરે ને જ બતાવવું. તો ભગવાનની તો આ પૃથ્વી પર આવવું નથી પડતું, એના રૂપમાં કોકની મોકલે દઈએ. તો ટેકનિકલ જય ગોગા છે, જે રમેશભાઈ છે એ એકદમ મારી મદદ કરે. એ ચાર સાથ માંગ્યો તારી મારો સાથ દીધો. તો જો આવું બધું છે ને, કોઈની પણ યુટ્યુબમાં કમાણી કરવી હોય તો તમે પણ ગમે એ વિડીયા ઉતારે શકો. ને મારે તો આ સત્સંગનો માર્ગ છે તો હું સત્સંગને માર્ગે હાલે અને મારા વિડીયા ઉતારા. મને બીજા કોઈમાં તો વધુ ઇન્ટરેસ્ટ નથી, પણ સત્સંગમાં વધારે ઇન્ટરેસ્ટ છે. ને આમાંથી બીનું દીકરીઓની સંસ્કાર પણ મળે અને ભગવાન તરફ જવાનો રસ્તો પણ જડે. તો તમારે પણ કોશિશ કરવી હોય તો કરજો. કે આમાં કાંટા કાકરાય છે અને ગુલાબ છે. ગુલાબ આપણે તોડવું હોય તો કોકથી કાંટોય લાગે. તો આ રીતે છે, એ ગુલાબ પામવા માટે આપણે કાંટાએ સહન કરવા પડે. તો મને આ 13 મહિનાની મારી આ યુટ્યુબની સફરમાં મને ઘણા કાંટા પણ આવ્યા અને ઘણા ગુલાબના ફૂલ તરીકે પણ મારા જીવનમાં આવ્યા. તો બધાય તમે સાંભળજો ને આ મારો વિડીયો જોતા રહીજો. વધુ પડતા કીર્તન બીનું દીકરીઓના જીવનમાં ઉતરીએ અને આગળ મારે આ વિડીયા તમને મારા ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.